જો ભાઈ તમારે પણ ઘરે આંબો હોય અને તમે એને છોણિયું ખાતર જો એની અંદર ભરવા માગતા હો તો તમારે શું કરવાનું છે? તો સૌપ્રથમ તમારે આંબાની ગોળાકારે 1.5 થી 2 ફૂટ દૂર આવી રીતના ગોળ ગોળ તમારે અંદર ખાડા કરી લેવાના છે। ત્યારબાદ એની અંદર તમારે ઓર્ગેનિક જે છાણિયું ખાતર છે આપણું જે ગાયનું લો તો સારામાં સારું ભાઈ આપણે ગાયનું વાપર્યું છે। હવે ભાઈ એની અંદર તમારે જૂનું લેવાનું છે જે પૂરેપૂરું કોહવાઈ ગયેલું હોય। જો તમે નવું વાપરશો તો એસિડ જે હોય છે નવું વાપરો એના કારણે જેથી મૂળ ડેમેજ થઈ શકે છે। તો તમારે જૂનામાં જૂનું જે હોય એ તમારે છાણિયું ખાતર વાપરવાનું છે। આવી રીતે કંઈક ગોળ ગોળ તમારે નાખી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે એની અંદર માટી ભેળવી દેવાની છે એના ઉપર જેથી તમારું છાણિયું ખાતરની અંદર દબાઈ જાય। અને બાકી જો મિત્રો આપણે એની અંદર આંબો જે ખૂબ જ વધી ગયો તો આપણા એક આંબો જે છે બીજા બધા પણ કમ્પ્લીટ છે પણ આ આંબાની અંદર ભાઈ આપણે ખૂબ જ વધારે પડતો એની અંદર આવી ગઈ હતી જે ડાળીઓ જેના કારણે વધી ગઈ હતી ને એને ભાઈ છેકથી આપણે બાજેલો હતો એટલે ડાળીઓ એની સરખી રીતે ઊભી રહી શકતી નથી। તો એના કારણે ભાઈ આપણે જે એનું ફૂલ કટિંગ કર્યું છે તો હવે ભાઈ એનો વેસ્ટ જે વધ્યો છે જે આપણે ડાળીઓ કાપી છે જે સામે પડી છે તો હવે એ ડાળીઓને શું કરવાનું એ ભાઈ તમારે એને નાના નાના કટકા કરી અને આની આ બાજુ તમારે ઉપર તમારે પાથરી દેવાની છે જેથી તમારે શું થશે તમારા જમીનની અંદર ભાઈ ભેજ જળવાઈ રહેશે અને જે નિંદાનાશક છે આ જે નિંદામણ છે નિંદામણનો ભાઈ નાશ થશે જેના કારણે આ પણ તમારું ઓછું થઈ જશે। અને એની આસપાસ જો નિંદામણ વધુ પડતું થતું હોય તો તમારે શું કરવાનું છે તમારા જે આંબાનું તમે જે કટિંગ કરો છો એને આવી રીતના તમારી એની આસપાસ તમારે પાથરી દેવાનું છે જેનાથી શું થશે તો પહેલો ફાયદો થશે કે તમારા જમીનની અંદર ભેજ જળવાઈ રહેશે જ્યાંથી તમારા આંબાને તમારે વારાફરતી પાણી આપવું નહીં પડે। ત્યારબાદ તમારું નીંદણનું જે નિયંત્રણ જે કરવાનું હોય છે એ પણ ઓટોમેટિક થઈ જશે। બાકી તમારે ઘરે જો આવો 1-2 આંબા હોય તો ભાઈ તમારે કંઈક આવી રીતના તમારે ટ્રીટમેન્ટ કરવાની રહેશે। બાકી મિત્રો કેવી લાગી માહિતી એ કોમેન્ટ કરી દેજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં આવી જ માહિતી માટે।